બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતી કામગીરી શરૂ થતા આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ₹474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઇન્ટનું કામ ચાલી રહ્યું છે। મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાંથી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે। जिला मेजिस्ट्रेट द्वारा 2 एप्रिल थी 2 जून सुधी प्रतिबंध लागू करवामां आव्यो अने वाहन चालकोने वैकल्पिक मार्गनो उपयोग करवा सूचना आपवामां आवी। बनास नदी पर ब्रिज आवेलो छे, जे ब्रिजनुं समारकाम चालू होवाथी कलेक्टरश्रीना 2/4/2026 ना जाहेरनामा मुजब 62 दिवस माटे डायवर्जन आपवामां आव्युं हतुं। जे डायवर्जन बालुंद्रा घाटा सरोत्रा थई अने वाया इकबालगढ़ आववा माटे हतुं, जे खाराथी आम पब्लिकने आववा माटे खारा मानपुरियानी तो 20 થી 25 કિલોમીટરનું ડાયવર્જન પડતું હતું, જેથી કરી અને અમે આરએનબી માં રજૂઆત કરવાથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વર થી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્જન જે આપવામાં આવ્યું છે, આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી, ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો નાથબાવાના ઘરથી આગળ થઈ અને વિશ્વેશ્વર સરોત્રી અને ઇકબાલગઢ જતા જોડતો રોડનું કામ આજે ચાલુ કરેલ છે અને ગામ લોકો અને તમામ લોકોની રજૂઆતના ધ્યાનમાં લઈને સરકારશ્રીના કામનું શરૂઆત કરી હતી। સમાચારમાં આગળ વધીએ। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મૂળિયાથી પિલોલને જોડતો માર્ગ છેલ્લા 3 વર્ષથી અધૂરો રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ₹3.92 કરોડના ખર્ચે મંજૂર થયેલું આ કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ થયું નથી અને હાલમાં માત્ર મેટલ લેવલે અટવાયું છે। શેઢી નદી પરના બ્રિજનું કામ પણ અધૂરું રહેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોન્ટ્રાક્ટર એજન્સીની મનમાની સામે લોકોમાં અસંતોષ છે અને ચોમાસા પહેલા માર્ગ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે। અધિકારીઓએ ટૂંક સમયમાં ડામરકામ પૂર્ણ કરી માર્ગ ખુલ્લો મૂકવાની ખાતરી આપી છે। આ રોડની સમસ્યા એ છે કે આ 3 વર્ષથી કામ ચાલુ કર્યું છે અને અમારા તાલુકા મથકના જોડતો પિલોલથી તાલુકા મથકના જોડતો રસ્તો છે અને કિસાનો માટેનો ખાસ ખેડૂતો માટેનો ખેતરમાં જવા માટેનો ખાસ રસ્તો છે, પણ કયા કારણથી આ કામ બંધ છે એ કંઈ ખબર પડતી નહીં। પિલોલથી મૂળિયાનો રસ્તો છે ને લગભગ આનું કામ લગભગ 3 વર્ષથી ચાલુ છે, પણ એનું કામ હજી પૂર્ણ કર્યું નથી। અમારે ખેડૂતો જવાનો રસ્તો અને કોડિયામાં મંદિર બી આવ્યું છે, રસ્તા પર આવ્યું છે, બહુ તકલીફ પડે છે ચોમાસામાં, એટલે કે અમારી માગણી એવી છે સરકારને કે આનો રસ્તો પૂર્ણ કરવામાં આવે। જે સાઈડમાં બ્રિજ મંજૂર થયો છે એ સરકારમાં જે એપ્રોચ છે એની લંબાઈ ઓછી હતી, જેથી તે એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે, એક્સેસ કરવામાં આવ્યું છે। એ એક્સેસની કામગીરી અત્યારે ચાલુ છે। મેં અમારી વિઝિટ કરી હતી અને કામ ચાલુ જ છે અને જે રિટેનિંગ વોલ છે એપ્રોચની એનું કામ પ્રગતિમાં હતું અને ડામર જે એપ્રોચ છે બંને બાજુ રોડ એનું મેટલિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે।